નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। તો આપણે આજે એક ઓઇલ મિલ પર આવ્યા છીએ। તેલ તો આપણે ઘણા ખાધા છે અને ઘણા જોયા છે, પણ આજે એક નવી જ વસ્તુ અને તેલની અંદર મિની ગાણા તો ઘણા જોયા છે, પણ અસલ મિની ગાણા કોને કહેવાય છે અને વસ્તુ લોકો મિની ગાણાના નામે ઘણું બધું વેચી રહ્યા છે, પણ ઓરિજિનલ મિની ગાણો કયો કહેવાય અને શુદ્ધ સિંગ તેલ કઈ રીતે બને છે, પૂરેપૂરી પ્રોસેસ કોઈ પણ લોકો અત્યાર સુધી કહેતા નથી અને દેખાડતા પણ નથી। તો અમે અત્યારે તમને પૂરેપૂરી માહિતી આપીશું અને દેખાડીશું કે અમારું તેલ અમે કઈ રીતે બનાવીએ છીએ। તો ચાલો અમે મારા મિત્રને મળીએ અને હું તમને મુલાકાત કરાવું અને એ પૂરેપૂરી ડિટેલ્સ દેશે। આવો વિજયસિંહ, હા ચાલુ છે, કેમ છો? મજામાં? બસ મજામાં। તો આપણે આ ઓઇલ મિલ ક્યાં આવી છે? નામ તમે પહેલાં ઓઇલ મિલનું નામ કહો। ઓઇલ મિલનું નામ કહો। ઓઇલ મિલનું નામ છે સૃષ્ટિ ઓઇલ મિલ। આ ક્યાં ઓઇલ મિલ આવી છે એ કહો। ગામ અલમપર, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। હા હા, ઓકે। તમારું નામ? ગોહિલ વિજયસિંહ પરબતસિંહ। ઓકે। આ ઓઇલ મિલ ક્યારથી ચાલુ કરી તમે? આ ચાલુ કરી 45 દિવસ જેવું થયું છે ચાલુ કરી। મોબાઈલ નંબર આપો તમારો। મોબાઈલ નંબર છે 94 28 90 0892। કોઈ વાંધો, અને કોઈને ઓર્ડર કરવો હોય તો અહીંયા પણ લઈ જાય અને આ તમારો નંબર છે, નંબર ઉપર પણ મંગાવી શકે અને છે, રૂબરૂ અહીંયા વિઝિટ પણ અને કરી રૂબરૂ વિઝિટ પણ કરી શકે છે। કોઈ વાંધો નહીં। હવે આપણે પ્રોસેસ જાણીએ, કઈ પ્રોસેસથી આપણી તેલ બને છે। આ મશીન આપણે પાછળ છે એ શું છે એ કહો તમે। આ મશીન છે ને, પહેલાં સિંગ આવે છે, પછી સિંગાઈ નાખી અને ફોલવામાં આવે છે। અહીંથી દાણા આવે, દાણા એ આપણે નાખવામાં આવે છે। આ બધો ખાણીમાં અને એ ફોલેલા બધા ઓલા છે, ઉપરના ફોફા છે બધા। હા હા, ચાલો તો હવે અંદર આપણે, તો હવે તમે કહો કે આપણે તેલ બને છે કેવી રીતે? આ જે બહારથી જે દાણા આવે ને, એ દાણા આમાં નાખવામાં આવે છે, આની અંદર નાખી અને દેશી પદ્ધતિથી પિલાણ કરવામાં આવે છે અને આરપીએમ ઉપર ફરે છે। હા, અને આ નીચેનું તેલ નીકળે છે। આ તમે દાણા દેખાડો, આ બધા દાણા આપણે જે ઓલું બહાર મશીન જોયું એમાં ખોલાઈ ગયા પછી આને બસ આને ઉપર નાખવામાં આવે એના પછી આ બાજુ એ બાદ બે થયા બાદ થયા બાદ આની અંદર તેલ આવે। હા, તેલ આવે છે ને એ ડબ્બા પછી આ ટીપડામાં નાખે અને અહીંથી અહીંથી આ ફિલ્ટર કરવામાં આવે છે અને અહીંથી આ ફિલ્ટરમાં નાખવામાં આવે છે। આ એક સાદા કાપડનું એક ફિલ્ટર છે, અહીંથી ફિલ્ટર થઈ અને ડબ્બામાં મૂકવામાં આવે છે તેલ। આમાં નેટ 15 કિલો વજન આવે છે તેલનો। તો આ આપણે છે કાણા, તો એને કેટલા કિલો આપણે મગફળી નાખીએ ત્યારે એક 15 લીટરનો ડબ્બો ભરાય એવો અંદાજ રખતો હશે તમારે? હા હા, મગફળી 45 કિલો એ ડબ્બો ભરાય છે આનો। 45 કિલો મગફળી હોય આખી તો એક ડબ્બો ભરાય, 15 કિલો। અને આપણે મગફળી કઈ રીતને લઈએ એ કહો। મગફળી બધી G20 નંબરનું કાઢવામાં આવે, બધી G20નું જ કાઢાય છે। અને આપણે 15 કિલો 15 કિલો, હા 15 કિલો, એનો ભાવ શું છે? 15 કિલોનો ભાવ 3300 રૂપિયા। અને આપણે ઓલ ગુજરાતમાં બધા? હા, ઓલ ગુજરાતમાં બધા જિલ્લાઓમાં, ગમે ને? હા, હોમ ડિલિવરી કરો। કોઈ વાત નહીં। ચાલો તો હવે એક બે માણસો છે, આપણે એના પાછળ પણ રિવ્યૂ લઈએ કે તેલ કઈ રીતનું થાય છે, તો આપણે એનો
તે રીતનું આપણો વિડીયો કોઈ જોઈ અને મગાવે તો તમારો નંબર ઉપર સંપર્ક હા, કરે અને તો મળી જશે. હા ઓનલાઈન મળી જશે. ઓનલાઈન મળી જશે. નંબર ફરી વાર એકવાર બોલી દો તમારો. 94 28 99 0892. અને હવે આ પછી એનો ખોળ નીકળે છે. બતાવો. આ ખોળ નીકળે છે. આ ખોળ છે. આ ખોળ પણ કોઈને જોઈ તો લઈ જઈ શકે છે. એનો ભાવ શું છે? આ ખોળનો ભાવ છે 500 રૂપિયાનો 20 કિલો, 25 રૂપિયા કિલો. 25 કિલો. અને 50 કિલો લઈ જવું હોય તો 1250 રૂપિયા. 1250. કોઈ વાંધો નહીં. જે પણ મિત્રોને જોઈએ તો સંપર્ક કરવા વિનંતી. અને આપણે હવે થોડા રિવ્યૂ લઈએ. તમારું નામ બોલો. મારું નામ રાજુભાઈ પી અગ્રાવત છે. અલમપર ગામ. અલમપર ગામ. કોઈ વાંધો. આ તેલ તમે ક્યારથી ખાઓ છો? એકાદ મહિના છે. આસનથી હું ખાઉં છું તેલ. હા. કેવું લાગ્યું? બીજા તેલ ખાતા કરતાં ખાધું પછી એમ તો નહીં તેલ આ ખાવું તો આ જ ખવાય, બીજું કંઈ ન ખવાય એમ. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. અને આ શુદ્ધ દેશી ઘાણીનું તેલ છે આપણું. હા. ચાલો તો બીજા એક ભાઈને આવો તમે બોલો. હવે તમારું નામ? ઘનશ્યામભાઈ રાઠોડ. અને આ તેલ તમે કેટલા? એકદમ શુદ્ધ અને સમુદ્ર હા. તેલ વર્ષો પહેલાંનું જે માણસો ખાતા એ આજના યુગમાં તમને અહીંયા મળી થશે. એકદમ ક્લિયર. આમાં કોઈ મીનમેક નહીં, કોઈ ભેળસેળ નહીં, ચોખ્ખું એકદમ શુદ્ધ દેશી ઘાણો. ઓકે, કોઈ વાંધો નહીં. તો મિત્રો આભાર. જય ગૌ માતા. આ મિત્રો અત્યારે તૈયાર થયેલા ડબ્બા છે અને અત્યારે આ પ્રોસેસથી તેલની પ્રોસેસ અત્યારે ચાલુ છે, તેલ કાઢવાની. અત્યારે આ ફિલ્ટર પણ ચાલુ છે અને આ તૈયાર થયેલો માલ છે. અને અત્યારે સિંગ અત્યારે પૂરી થઈ છે. હવે અત્યારે આવે છે ટ્રક અને આ ખાલી ડબ્બા છે. આ મિત્રો અત્યારે તૈયાર થયેલા ડબ્બા છે અને અત્યારે આ પ્રોસેસથી તેલની પ્રોસેસ અત્યારે ચાલુ છે, તેલ કાઢવાની. અત્યારે આ ફિલ્ટર પણ ચાલુ છે અને આ તૈયાર થયેલો માલ છે. અને અત્યારે સિંગ અત્યારે પૂરી થઈ છે. હવે અત્યારે આવે છે ટ્રક અને આ ખાલી ડબ્બા છે.